જેતપુર જૂનાગઢ હાઈવે પર આવેલી એક હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે, જેમાં પોલીસે દરોડો પાડી હોટેલ માલિક સહિત 9 શખ્સોને ઝડપી લીધા હતા અને રૂપિયા 12 લાખથી વધુની રોકડ સહિત કુલ 41 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જેતપુર જૂનાગઢ હાઈવે પર આવેલી વ્રજવાટિકા હોટલમાં આવેલ એક રૂમમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી રાજકોટ રેન્જ પોલીસને મળી હતી। ત્યારે પોલીસે આ બાતમીના આધારે હોટલમાં દરોડો પાડી જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા હતા। પોલીસની કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી અંદાજે 12,26,000 રૂપિયાની રોકડ, 2 કાર અને 7 મોબાઈલ ફોન સહિત કુલ 41,24,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પકડાયેલા આરોપીઓમાં હોટલમાં જુગાર રમાડતા મુખ્ય શખ્સો અને હોટલના માલિકોનો પણ સમાવેશ થાય છે, જેમાં જેતપુરના હોટલ માલિક પરેશભાઈ ઉર્ફે બટર ભીખુભાઈ કાચડિયા અને જેતલસરના અન્ય માલિક દીપકભાઈ જમનભાઈ પોલરાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત જુગાર રમતા અન્ય શખ્સોમાં હરેશભાઈ છગનભાઈ સેંજલિયા, ગોગનભાઈ નાથાભાઈ પરમાર, માયાભાઈ જાડાભાઈ માયાણી, રામભાઈ ઉર્ફે રામદેવ ભોગેસરા, ભાવેશભાઈ રસિકભાઈ ધુળેશિયા, અનિલભાઈ શાંતિભાઈ વેકરિયા અને સનાતન દેવાભાઈ બામણિયાનો સમાવેશ થાય છે। રાજકોટ રેન્જ ટીમની આ મોટી કાર્યવાહી બાદ તમામ આરોપીઓ સામે જેતપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર।